ત્રીજો નિર્ણય, બહુ સુંદર નિર્ણય કર્યો. ન સીતાજી કયા ન માતાજી કયા, હાથ જોડીને કહ્યું, મારા પિતા શંકર ક્યાં છે? તમે એકલા કેમ? આમાં બધા ખુલાસા આવી ગયા. મેરે પિતાજી કહા? સતી એક વાક્યમાં બધું સમજી ગયા. એ જ ક્ષણે સીતાજીનો જે વેશ લીધો તો એ પડદો ગયો, મૂળ રૂપમાં આવ્યા. પડદો ક્યાં સુધી ટકે? પડદાની પીરિયડ હોય, અમુક સમય. મૂળ રૂપ તો એક વખત પ્રગટ થવાનું. તારો કે તેજ में चांद छिपे नहीं, तारो के तेज में चांद छिपे नहीं, सूर छुपे नहीं, बादल छायो, रीढ़ पड़े राजपूत छिपे ना, दातार छुपे नहीं, मांगन आयो चंचल नारी को नैन छिपे नहीं, प्रीत छिपे नहीं, पीठ दिखायो, कवि गंग का है सुनु शाहत बर, कोई नु कर्म छिपे न भभूत लगायो. तारो के तेज में चांद छिपे नहीं, सूर छिपे नहीं, बादल छायो ने रीढ़ पड़े राजपूत छिपे ना, दातार छिपे नहीं, मांगन आयो चंचल नारी को नैन छिपे नहीं, पीठ छिपे नहीं, पीठ दिखायो, कवि गंग का है सुनु शाहक बर, कोई ना कर्म छिपे न भभूत लगायो. कर्म छिपे न भभूत लगायो, कर्म छिपे. મૂળ રૂપ એક વખત પ્રગટ થવાનું, જેમ છીએ એમ એક વખત ખુલ્લું થવું પડે. સતી મૂળ રૂપમાં આવી, એક પણ શબ્દ બોલે વિના ભાગ્યા. ભગવાને લક્ષ્મણજીની સામે જોઈને હાસ્ય કર્યું કે લખન, તું મને ઘણીવાર પૂછ્યા કરે ને માયા એટલે શું? આનું નામ માયા. દેવી યેષામ ગુણમયી મમ માયા દુરત્યયા. મારી માયા અતિ કઠિન. આજ સતીને પણ લઈ લીધા. પણ રામજીને થયું, લાવ ઐશ્વર્ય બતાવું, જેથી કરીને એના મનનું સમાધાન થાય કે હું બ્રહ્મ છું. જે દિશામાં સતી દોડતા ગયા છે, ભગવાને લીલા કરી. સામેથી રામ, લક્ષ્મણ અને વૈદેહી ત્રણેય ચાલ્યા આવતા હોય એવું દેખાયું. સતી અકળાયા કે આવું શું જોઉં છું? એકદમ પાછું વાળીને જોયું તો રામ, લક્ષ્મણ, સીતા પાછળ ચાલ્યા આવે. આ તરફ જોયું તો ત્યાં ચારે બાજુ રામ હી રામ. સતીને ચક્કર આવવા લાગ્યા. દેવાજી દેવતાઓ પ્રણામ કરે છે, રામજીની પૂજા કરે. આ બધું ન સમજી શકાય, ન મનમાં સમાય. આવું બધું ઐશ્વર્ય જોતા સતી નયન મુંદ બેઠી મગમાહી. હે યાજ્ઞવલ્ક ભરદ્વાજજીને કહે, સતી આંખો બંધ કરીને રસ્તામાં બેસી. ભગવાનને થયું હવે તો ખાતરી થઈ ગઈ હું બ્રહ્મ છું. ભગવાને ઐશ્વર્ય પાછું ખેંચ્યું અને બે ક્ષણો પછી જ્યાં સતીએ આંખ ખોલી તો બાબાજીને એમ કે આંખો બંધ કરી ગયા, હવે તો ખરેખર સાચું દર્શન થયું હશે. પણ તુલસી નિરાશ થયા અને લખી નાખ્યું, કચ્છ નદી તહ દક્ષ કુમારી. આટલું જોવા છતાંય દક્ષની પુત્રી કાંઈ જોઈ શક્યા નહીં. કારણ કે દક્ષની પુત્રી બુદ્ધિ પ્રધાન વ્યક્તિ છે. એક ચિંતા પ્રગટ થઈ હૃદયમાં કે મેં શંકરજીનું કહ્યું માન્યું નહીં. મારી અજ્ઞાનતા હું રામ ઉપર નાખવા ગઈ. શિવજી મને પૂછશે તો શું પ્રત્યુત્તર આપીશ? સતી ચિંતા લઈ. રામ દર્શન આપ્યા પછી તો શાંતિ મળવી જોઈએ. સતીને ચિંતા પ્રાપ્ત. આવ્યા ભગવાન શિવજીની પાસે, જપ કરતા હતા. ભગવાન શંકરજીએ સતીને જોયા એટલે હસતા હસતા કુશળતા પૂછી, આપ કુશળ તો છો? આટલી વારમાં કુશળતા પૂછવાની શી જરૂર હતી? પણ જેને સંશયનો રોગ લાગુ પડે એ નાદુરસ્ત કહેવાય. સંશયના રોગનું તો ગીતા તો ઔષધ જ ક્યાં બતાવે છે? એને તો એમ જ કીધું કે સંશય આવ્યો એટલે માણસ ખલાસ. સંશય આત્મા વિનશ્યતિ. આપ કુશળ તો છો ને દેવી? બીજો પ્રશ્ન પૂછ્યો, તમે કઈ રીતે પરીક્ષા કરી? એ બધું સત્ય કહો. શું જગદંબા ખોટું બોલે? આદ્ય શક્તિ કદી ખોટું બોલે? પણ છતાં શંકરજીએ કહ્યું સાચું બોલજો. કારણ કે શંકરજીને આજ વહેમ પડ્યો છે કદાચ ખોટું બોલશે. નહીતર આપણે બીજાને કહેતા હોય, આપણે કોઈની સાથે વાત કરી કહીએ ને સાચું બોલજે, કારણ કે ખબર હોય કે 99% ખોટું બોલવા. પણ શિવ સતીને એમ શું કામ કહે કે તમે સાચું બોલજો? એ કઈ જૂઠું થોડું બોલે. પણ આજ શિવજીને શંકા પડી છે કે કદાચ સતી ખોટું બોલશે. કહ્યું આપે જે રીતે પરીક્ષા કરી હોય બધી સત્ય વાત કહો. અને શંકરની ધારણા સાચી પડી. સતી ખોટું બોલ્યા, અસત્ય ઉચ્ચાર્યું. કछु ન પરીક્ષા ગોસાઈ, તદ્દન ખોટું બોલ્યા. કોઈ પરીક્ષા નથી કરી. કछु ન પરીક્ષા લીની ગોસાઈ, કछु ન પરીક્ષા, કछु ન પરીક્ષા લીની ગોસાઈ.
किन्ह प्रणाम तुम्हारी नाई, किन्ह प्रणाम तुम्हारी नाई, किन्ह प्रणाम तुम्हारी नाई। તદ્દન ખોટું બોલ્યા છે. મેં કોઈ પરીક્ષા નથી કરી. આપે જેમ પ્રણામ કર્યા એમ મેં પ્રણામ કર્યા. હકીકતમાં કેટલું એને પ્રણામ કર્યા જ નહોતા, રામજીએ પ્રણામ કર્યા. એક ખોટાને છુપાવવા માટે આ પ્રસંગને આપણા સંદર્ભમાં જોઈએ. મેં તમે કેટલી વખત ખોટું આચર્યું છે. એક અસત્યને છુપાવવા અસત્યનો આશ્રય સમાજ લીધો. સંતો એટલા માટે મહાન છે કે જ્યાં ખોટું થયું એને જગતની આગળ ખોલી નાખ્યું કે આ ભૂલ થઈ ગઈ. એક પાપને ઢાંકવા માટે બીજા ઘણા પાપ કરવા પડે છે. સતીની પહેલી ભૂલ સંતની સરળતાનો ખોટો અર્થ, સતીની બીજી ભૂલ કથાનો અનાદર, સતીની ત્રીજી ભૂલ રામ દર્શન કર્યું છતાં ઓળખી ન શક્યા, સતીની ચોથી ભૂલ શંકરજીએ કહ્યું માન્યા નહીં, સતીની પાંચમી ભૂલ સીતાનો વેશ લીધો, સતીની છઠ્ઠી ભૂલ પોતાના પતિની આગળ આવીને ખોટું બોલ્યા. અમે કોઈ પરીક્ષા કરી. અને ધ્યાન દેના રામાયણમાં મહત્વની ચોપાઈ છે અયોધ્યાકાંડ. નહીં અસત્ય સમપાતક પુંજા. અસત્ય જેવું આ વિશ્વમાં કોઈ પાપ નથી. પણ અસત્યને છુપાવવા માટે ખૂબ અસત્ય આચરાતું રહ્યું. કોટ પહેર્યો હોય ને કોટનું એક બટન જો ખોટું બંધ થાય ને તો આખી લાઈન પછી ખોટી બંધ થાય. એક જો આડાવડું થઈ જાય તો પછી આખી લાઈન, એક છેડો 4 આંગળ નીચે હોય ને એક ઊંચો હોય, આવું થાય. સજ્જન એ છે કે જે બટન ખોટું બંધ થયું છે એને ઠીક કરી લે તો આખી લાઈન સુધરી જાય. પણ એક અસત્ય અને અસત્યનું પરિણામ બધા જાણે. કોઈને અસત્ય ગમતું નથી, પણ ખબર નહીં સમાજની સ્વાર્થની અંધતા અસત્ય તરફ પ્રેરે છે. કારણ કે આત્માનો સ્વભાવ સત્ય પસંદ કરે છે અને એનું આપણા જ ઘરમાં પરિણામ હોય. આપણો બાબો આપણી આગળ ખોટું બોલે તો આપણે નારાજ થઈ જઈએ છીએ, એને તમાચો મારી. કારણ કે અસત્ય અંદરથી ગમતું નથી, પણ આપણે પાછા આપણા કાર્યમાં અસત્ય કરીએ છીએ. નહીતર આપણો બાબો ખોટું કઈ પીણું પીવે, કોઈ વ્યસની થઈ જાય તો નથી ગમતું, ઠપકો આપીએ છીએ. અંદરથી અસત્ય રૂચતું નથી. એક પાપને ઢાંકવા માટે નહીં. અને બધાને ખબર છે અસત્યનું પરિણામ કઈ ને કઈ રીતે બહુ ભયંકર આવે. એટલા માટે રામાયણ એક જ ધર્મની વાત. એટલા માટે રામાયણ સ્વીકાર્ય ગ્રંથ છે. કારણ કે રામાયણે કોઈ સંપ્રદાય, કોઈ વાડો, કોઈ નાનું એવું ગ્રુપ એની વાત ન કરી. રામાયણને તુલસીજીને પૂછ્યું કે ધર્મની વ્યાખ્યા શું? દુનિયામાં જેટલા મોટા ધર્મો 14 મુખ્ય, એના પછી ઘણા નાના મોટા સંપ્રદાયોનો ધર્મો, પણ ગોસ્વામીજીને પૂછ્યું ધર્મની વ્યાખ્યા તો બાબાજીને જબરદસ્ત સૂત્ર દે દીધું. ધર્મન દૂસર સત્ય સમાના, ધર્મન દૂસર સત્ય સમાના, ધર્મન દૂસર સત્ય સમાના. સત્ય જો પકડાઈ જાય સાચી ધાર્મિકતા આવી જાય. બાકી બધા ફાંફા છે, અંધારામાં આટવાઈ છે. સત્ય જો પકડાય, સત્ય સૂર્ય છે. સ્વામી રામતીર્થ લાહોરની બજારમાં નીકળ્યા, એના જીવનમાં પ્રસંગ આવ્યો. એક બાબો રડતો હતો આંગણામાં. એના બાપુજી એને સમજાવતા હતા. બાબો ખૂબ રડે. સ્વામી રામતીર્થને આશ્ચર્ય થયું, ક્યાં હો રહા હૈ? ખડે રહે ગए. બડી ફકીરી, બડી અચ્છી ફકીરી સ્વામી રામતીર્થ की रही. भारतवर्ष 32-33 સાલનું જીવન, પણ એક અદ્ભુત ફકીરીનો રંગ આ દેશને બતાવ્યો આ મહાપુરુષ. बड़े अच्छे कवि भी रहे, कविता पर जबरदस्त काबू रहा उसका. तो જોતા હતા કે આ બાળક કેમ રડે. બનેલું એવું કે બાળકને એનો પડછાયો પકડવો. તો બાળક દોડે, પડછાયો દોડે, પડછાયો કેમ પકડાય? એના બાપુજી એને સમજાવે, બેટા પડછાયો ન પકડાય. ને બાળક બસ જીદ કરી, મારે પડછાયો પકડવો. ખૂબ રડતો હતો. સ્વામી રામતીર્થ જોઈ રહ્યા હતા. એમાં રસોડામાંથી બાળકની માતા આવી, એના પતિને પૂછવા લાગી, બાબો કેમ રડે છે? અરે બોલે બિલકુલ નાદાન, પડછાયો પકડવાની વાત કરે. પડછાયો કેમ પકડાય? સમજાવીને થાક્યો. એની પત્નીએ કહ્યું, તમે આટલું ન કરી શક્યા? તમે 3 ક્લબમાં તો મેમ્બર છો.
હા ને મગજ ગયો કે તું મને આવું વ્યંગ નહીં કર. એટલે શું પડછાયા પકડી શકાય? તું મને આવું કેમ સંભળાવે? બોલે બહુ સીધી વાત છે, પડછાયો પકડવાની વાત છે ને. હા એકદમ ગઈ. સ્વામી રામતીર્થને થયું કે આ તો વધારે જાન્યું. બાળકની પાસે આવી ગયું, બેટા શું છે? બોલે મારે પડછાયો પકડવો. કહ્યું તારો હાથ લાવ. હાથ લઈને કહ્યું તારા હાથથી તારા વાળ પકડી દે. બાળકને બાળકના હાથથી એના વાળ પકડાવ્યા. બાળકે જ્યાં પોતાના વાળ પકડ્યા ત્યાં પડછાયામાં પકડેલું દેખાય. બાળક નાચવા લાગ્યું, મેં પડછાયો પકડી લીધો. સ્વામી રામતીર્થે ડાયરીમાં લખ્યું કે પોતાને પકડી લો, પડછાયા પકડાઈ જશે, બાકી આમ પડછાયા હાથમાં નહીં આવે. અપને કો પકડ લો, સત્ય કો પકડ લો, અસ્મિતા કો પકડ લો. ધર્મ ન દૂસર સત્ય સમાન. રામાયણનો ધર્મ છે સત્ય. સત્યના આચરણની જેની તૈયારી, એને રામાયણનો પંથ સુગમ છે. અને સત્યના આચરણની તૈયારી ન હોય તો તકલીફ છે.